નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં કાલે તમારું ગણિતનું પેપર છે. હમણાં હું લાઈવ થવાનો છું. વિદ્યાર્થી મિત્રો, તમારા જેટલા પણ ડાઉટ હોય મને કહેજો, હું તમારી સામે લાઈવમાં સોલ્વ કરાવી દઈશ. વિભાગ એના ચોથો ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, 4 વિડીયો જોઈ લેજો, તમારા 24 માર્ક્સ પાક્કા થઈ જશે. બધું જ વિદ્યાર્થી મિત્રો આનામાંથી પૂછાશે. બહુ બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હું તમને વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ સોલ્યુશન ઉપર લઈ જાઉં જેથી તમને આઈડિયા આવી જાય. પહેલો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો? ખાલી જગ્યા સંબંધ હોય તો ઉકેલ શક્ય નથી. ઉકેલ શક્ય ક્યારે ના હોય? જ્યારે પહેલું બીજું સરખું હોય અને ત્રીજું વિદ્યાર્થી મિત્રો સરખું ના હોય. તો જવાબ શું આવશે? એ આવશે. સંપાતી રેખા, સમાંતર રેખા, છેદતી રેખા કરી દેજો. નસીબ તમારું સારું હોય તો 3 માર્ક્સમાં પણ પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો. બાકી 1 માર્ક્સમાં તો 100% આવશે. -1 અને 2 બીજ આપેલા છે અને આપણે દ્વિઘાત સમીકરણ શોધવાનું છે. તો ઇઝી મેથડ શું છે? તમારે x ની જગ્યાએ -1 અને 2 મૂકવાના, જેમાં 0 આવી જાય એ તમારો ઉકેલ થઈ જશે. તો ઓપ્શન નંબર ડી આવશે. એક સમાંતર શ્રેણીનું nમું પદ 2n-1 હોય તો 10મું પદ શોધો. તમે કહો સર શું કરવાનું? બહુ જ સિમ્પલ છે. n ની જગ્યાએ 10 મૂકી દો તો શું થશે? 10 દુ 20, 20 માંથી 1 જાય તો 19. ખબર પડી ગઈ? સિમ્પલ વસ્તુ છે. ચોથા નંબરનો ક્વેશ્ચન, લંબ અંતર કે તો માઇનસ વાળો તો ના જ આવે. y અક્ષનું લંબ અંતર કીધું છે તો x યામ આવશે. x યામ કેટલો છે? -2 છે, પણ માઇનસ નહીં કરવાનું, ખાલી આપણે પ્લસ જ કરવાનું. x અક્ષ કે તો તમારે y યામ લખવાનો, y અક્ષથી કે તો x યામ લખવાનો, પણ માઇનસ હોય તો માઇનસ નહીં કરવાનું. પાંચમા નંબરનો કોસેક આપેલું છે વર્ગમૂળમાં 10, તો સાઇન શોધવાનું છે. તો ખબર છે કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત કહેવાય, તો કોસેકના ઊંધા સાઇન થઈ જાય. તો જવાબ શું આવશે? વર્ગમૂળમાં 10, નીચે કઈ ના આવે તો 1 લખી શકાય, ઊંધા કરી દો તો 1/માં વર્ગમૂળમાં 10 થઈ જશે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. મધ્યક એટલે શું થાય? બધાનો સરવાળો કરવાનો. તો 1 થી 10 નો સરવાળો કરશો તો 55 આવશે અને ટોટલ અવલોકનો 10, તો 55/10 કરશો તો જવાબ આવશે 5.5. સાતમા નંબરનો દાખલો, વર્ગમૂળમાં 4 + 3 પૂર્ણાંક કહેવાય, બરાબર? અસમય ના કહેવાય. વર્ગમૂળમાં જોઈને અસમય તમારે નહીં કરી દેવાનું. વર્ગમૂળમાં 4 એટલે કે એનું વર્ગમૂળ તો 2 થશે, 2 માં 3 ઉમેરીશું તો 5 કહેવાય, તો 1 5 ધન પૂર્ણાંક કહેવાય. એના પછી છે સમતોલ પાસાને એક વખત ઉછાળીએ, જવાબ 7 આવે. તો સમતોલ પાસામાં ટોટલ સંભાવના 6 થાય, 1 થી લઈને 6 સુધી. 7 તો કોઈ દિવસ ના આવે, તો જવાબ આવશે 0. અશક્ય ઘટના કહેવાય. 1 આવે ચોક્કસ ઘટના કહેવાય. તમને ખબર છે P of E plus P of E not is equal to 1. 3 સિક્કાવાળો ક્વેશ્ચન કરી દેજો, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. 1 પાસાવાળો, 2 પાસાવાળો, બરાબર? એના પછી લીપ વર્ષવાળો કરી દેજો, નીચે 7 જ આવશે, તમને ખબર જ છે. વન શોટ રિવિઝનના વિડીયો જોઈ લેજો, ખૂબ જ સારા માર્ક્સ આવશે. લાઈવ થવાનો છું. tan b શોધવાનું છે. તો સૂત્ર શું થાય? tan સામેની બાજુ અપન પાસેની બાજુ કરશો તમને આવડી જશે. 10મા નંબરનો ઇઝી દાખલો છે. એક બીજ આપેલું હોય તો એ બીજની કિંમત તમારે x ની જગ્યાએ મૂકી દેવાની, તો k ની કિંમત મળી જશે. વર્તુળનો સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યાની લંબ હશે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. બહુલક વર્ગ કોને કહેવાય? તો સૌથી મોટી આવૃત્તિ જુઓ. તમે કહેશો સર સૌથી મોટી આવૃત્તિ તો 17 છે, તો 17 ના ઉપરનું હશે અને બહુલક વર્ગ કહેવાય. 30 થી 40, નાનું હોય અધસીમા બિંદુ, મોટું હોય ઉર્ધ્વસીમા બિંદુ. 13મા નંબરનું તો સૂત્ર જ છે, કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરીશું એ કોના બરાબર આવશે? બે સંખ્યાઓના લસા અને ગુસાના ગુણાકાર બરાબર. કોઈ પણ ઘટના માટે P of A એ P of A બાર કરતા હંમેશા અધિક હોય? ના, સરખું પણ હોઈ શકે, નાનું પણ હોઈ શકે, મોટું પણ હોઈ શકે. x અક્ષને એક જ બિંદુમાં સ્પર્શે તો દ્વિઘાત બહુપદી ન હોય? હોય, બરાબર? એક બિંદુમાં પણ છેદી શકે, બે બિંદુમાં પણ છેદી શકે, 0 બિંદુમાં પણ છેદી શકે, બરાબર? એના પછી એક પણ ઉકેલ ન હોય તો સમીકરણ યુગ્મ સુસંગત નથી. સાચી વાત છે. ઉકેલ મળશે તો સુસંગત કહેવાય. એક ઉકેલ મળે તો પણ સુસંગત કહેવાય, બહુ બધા ઉકેલ મળે તો પણ સુસંગત કહેવાય. સામાન્ય તફાવત -6 હોય તો a6 - a12 શોધો, -24. a6 એટલે તમે શું લખી શકો? a + 5d લખી શકો. a12 ની જગ્યાએ તમે શું લખી શકો? a + 11d લખી શકો. અને એનું એક સૂત્ર પણ છે, સૂત્રથી તમે કરશો તો પણ વિદ્યાર્થી મિત્રો આન્સર આવી જશે -24. AB ને શું કહેવાય? છેદિકા કહેવાય, કારણ કે બે બિંદુમાં છેદે છે. એક બિંદુમાં છેદે તો સ્પર્શક કહેવાય. 1 થી 100 સુધીમાં આ ક્વેશ્ચન યાદ રાખજો. 1 થી 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા 25 આવશે, તો 25 ના છેદમાં 100, 25 ચોક 100 તો 1/4.
મધ્યક આપેલો છે 13, તો x શોધવાનો છે. તો સૂત્ર તમને ખબર જ છે, 13 બરાબર બધાનો સરવાળો, નીચે લખીશું ટોટલ અવલોકનોની સંખ્યા, જવાબ મળી જશે તમને 14 જવાબ આવશે. ના ફાવે તો લાઈવ લેક્ચરમાં પૂછી લેજો, હું તમને સોલ્વ કરાવી દઈશ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ થશે, બરાબર, અને કુલ સપાટીનું કે તો પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર થશે, તમને ખબર જ છે. આ ચેપ્ટરમાંથી પૂછાશે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સના જોડકા અને વર્તુળ અને એનું સંબંધિત ક્ષેત્રફળ. બે ત્રિજ્યા અને વર્તુળના ચાપ વચ્ચેને કહીશું આપણે વૃત્તાંશ. લઘુ વૃત્તાંશનું સૂત્ર કરી દેજો, થીટા અપન 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર, બરાબર. લઘુચાપની લંબાઈ કે તેના 2 સૂત્રો છે, થીટા અપન 360 ગુણ્યા 2 પાઈ આર અને 1/2 એલ આર. જીવા અને ચાપ વચ્ચે વર્તુળાકાર પ્રદેશ હશે, એને આપણે કહીશું વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ. તમારે દાખલા નથી કરવાના, ખાલી તમારે સૂત્રો જ મોઢે કરવાના છે. આટલું તમે કરી દેજો વિદ્યાર્થી મિત્રો. લાઈવ લેક્ચર લઈશું, એમાં કંઈ ના આવડે તો મને પૂછી લેજો. એના સિવાય વન શોટ રિવિઝનના બધા જ વિડીયો જોઈ લેજો, તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે. કાલના પેપર માટે બેસ્ટ ઓફ લક. લાઈવ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.